જય માતાજી મિત્રો, આજે આપણે એક ચટપટો નાસ્તો બનાવીશું. એની માટે આપણે સરસ મજાની ઝીણી કોબી સમારી લેવાની છે. 1 કપ આપણે મેદો લેવાનો છે અને એની અંદર આપણે 1 કપ સૂજી એડ કરી નાખવાની છે. સરસ તો આનાથી સરસ મજાનો ચટપટો નાસ્તો તૈયાર થશે. અને આપણે જે કોબી સમારી છે આપણે જરૂર જેટલી જ એની અંદર આપણે કોબી એડ કરવાની છે. આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે, જેટલો જો સ્વાદ અનુસાર. એના પછી થોડું જ મરચું નાખવાનું છે. એના પછી થોડી હળદર એડ કરી નાખવાની છે. આપણે કોબીમાં પાણી હોય એટલે જરૂર હોય એટલું જ પાણી અંદર એડ કરવાનું છે. અને આપણે સરસ રીતે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને આના હવે નાના નાના આપણે લોયા કરી દેવાના છે. હવે એક કડાઈમાં આપણે તેલ લઈ લેવાનું છે અને પછી આપણે જે બોઇલ કર્યા હતા એને ફ્રાય કરી નાખવાના છે. તમે કોઈ પણ આકાર આપી શકો છો. મેં ટિક્કી જેવો આકાર આપ્યો છે આનો, તમે જોઈ શકો છો. સરસ રીતે ફ્રાય થાય છે. દેખો ફ્રેન્ડ્સ, આવી રીતે સરસ મજાના થવા દેવાના છે. હજુ થોડા બ્રાઉન કલરના થવા દેવાના છે. તમે જોઈ શકો છો સરસ મજાનો નાસ્તો તૈયાર થાય છે. છોકરાઓના સ્કૂલમાં ખૂબ સરસ રીતે બની જાય છે. ફાઇનલી ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયો છે આપણો નાસ્તો. તમે જોઈ શકો છો એનો અવાજ એકદમ ક્રિસ્પી બન્યા છે, જોરદાર છે. તમે જોઈ શકો છો.